નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 18 જુલાઈ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। આગામી 48 કલાક માટે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ, 21 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે અને આગામી 48 કલાક માટે સૌરાષ્ટ્રના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને દીવ માટે રેડ એલર્ટ છે, જેમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાત પ્રદેશના ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પાટણ, મહેસાણા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે। 19 જુલાઈએ રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે। 20 તારીખે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં ભરૂચ, સુરત, ડાંગ અને તાપી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે। 21 તારીખે સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં એટલે કે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે। 22 તારીખે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં એટલે કે અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।